વિદ્યાર્થી મિત્રો 13.2 એક આઇસોમેટ્રિક ડોટ પેપર ઉપર નીચેના જેવા દરેક આકારનો આઇસોમેટ્રિક સ્કેચ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો આર્યું છે ને એ આલેખપત્ર છે. અહીં આપણે આઇસોમેટ્રિક ડોટ એટલે ટપકું આવું પેપર તમારે લાવવું પડે. ટપકાવાળું પેપર આવે 1 2 3 રીતના ટપકાવાળું પેપર હોય તો એવું ને એવું દોરવાનું છે. આપણે જુઓ અહીં આપેલું છે એવું ને એવું દોરવું હોય તો અહીં દોરી દેવાનું. જો કઈ રીતે તમે જુઓ, જો આ લીટી છે બરાબર, તો આ 1 2 3 4 5 6 7 અને 8મા કાપા છે. તો જો અહીં એવું છે 1 2 3 4 એ રીતે 8મા કાપા દોરી અને આ રીતે સેમ ટુ સેમ આકૃતિ દોરવાની છે બરાબર. અહીં તમને બતાવી દઉં છું, થોડી ઝૂમ કરવી હોય તો ઝૂમ કરી દઉં. આ રીતની તમારે દોરવાની છે. ઓકે, ચલો બીજી જોવી હોય તો બીજી બતાવીએ. એ જ રીતે આયરી એ છે તો એની કેવી આવશે, તો એનું ડોટ પેપર આ રીતની આવશે બરાબર. વિડીયો સ્ટોપ કરીને તમે દોરી શકો છો. સેમ ટુ સેમ જ હોય પણ ટપકાવાળા આલેખ ઉપર દોરવાનું હોય. ચલો ત્રીજો કેવી છે, આ રીતની છે. તો ત્રીજી છે વિદ્યાર્થી મિત્રો એ આ રીતની દોરાશે. જુઓ આકાર બંનેના કેવા છે, સેમ છે. ઓકે, ચલો ચોથી જોવી હોય તો ચોથી આ રીતની આકૃતિ છે. તો ચોથી કઈ રીતે આવે, તો આ રીતે આવે બરાબર. બંનેના તમે આકાર જુઓ તો સેમ ટુ સેમ છે, આ અને આ. ઓકે, ચલો જવા દે. બીજું, એક લંબઘનના માપ 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર છે. આ માપ ધરાવતી લંબઘનની આઇસોમેટ્રિક 3 આકૃતિઓ તૈયાર કરો. એવું 3 એટલે પહેલાં લંબાઈ 5, પછી 3, પછી 2, પછી એ રીતના લંબાઈ બદલતા જવાનું. તો 3 આકૃતિ આપણે તૈયાર કરેલી છે. જો આ રીતે થોડું ઝૂમ કરું. જો પહેલાંમાં આ રીતની આવે. જો લંબાઈ કેટલી છે જુઓ, 1 2 3 4 5. તો 5 લંબાઈ છે, ઊંચાઈ 1 અને 2 છે બરાબર છે, અને પહોળાઈ 1 2 અને 3 છે. હવે અહીં જુઓ, તમે જુઓ તો લંબાઈ અહીં 2 થઈ ગઈ, અહીં લંબાઈ 3 થઈ ગઈ. એટલે માપ બદલવાનું છે અને આકૃતિ તમારે દોરવાની છે. તમને એવું લાગે તો વિડીયો સ્ટોપ કરી દેવાનું અને આ તમારે દોરવાની છે. ઓકે, ચલો જવા દો. ત્રીજો, જેની બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર છે તેવા 3 સમઘન પાસે ગોઠવતો એક લંબઘન બને છે. આ લંબઘન દર્શાવતી તિર્યક અને આઇસોમેટ્રિક આકૃતિઓ તૈયાર કરો. જે આવી હોય વિદ્યાર્થી મિત્રો એને તિર્યક કહેવાય, અને આવી ટપકોવાળી હોય એને કઈ કહેવાય, આઇસોમેટ્રિક કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો આપણે તમને બતાવીએ. અહીં ત્રીજા નંબરની છે તો આ છે એ તિર્યક આકૃતિ, આના ઉપર દોરો. એટલે જો સમઘન 3 છે, પહેલો, આ બીજો અને આ ત્રીજો બરાબર છે. અને જે ટપકો કરી દેવામાં આવે આ રીતે એને આઇસોમેટ્રિક કહેવાય. તમે વિડીયો સ્ટોપ કરી દોરી શકો છો. ચોથો જોઈએ, નીચેની દરેક આકાર માટે તિર્યક રેખાકૃતિ તૈયાર કરો. હવે આ આઇસોમેટ્રિક છે તો તિર્યક એટલે આલેખ પેપર ઉપર જો એના જેવી છે, આવી ટપકાવાળી છે તો આ એના જેવી છે. ઓકે, ચલો બીજી જોઈએ. એ ટપકાવાળી છે, અહીં જુઓ તો એ આવી દોરવાની બરાબર. આને કઈ કહેવાય, તિર્યક કહેવાય. આ આઇસોમેટ્રિક. ચલો પાંચમો જુઓ, નીચેના દરેક આકાર માટે આઇસોમેટ્રિક આકૃતિ તૈયાર કરો એટલે ડોટવાળી. તો જો પહેલો આકાર છે એની આવી થશે અને જે બીજો છે એની આ રીતની થશે. વિડીયો સ્ટોપ કરીને તમે કરી શકો છો. ઓકે, હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના ગોઠવણમાં કેટલા ઘન છે તે જણાવો. હવે ઘન કેટલા છે એ આપણે ગણવાના છે. જો જોઈએ કઈ રીતે ગણાય હું તમને સમજાવું. આગળ કેટલા છે, 1 2 3 4 5 6 7 ને 8. આવી કેટલી લાઈન છે, 1 2 3. તો 8 ગુણ્યા 3 એટલે 24 સમઘન થઈ ગયા. હવે અહીં એવું નથી, જુઓ અહીં કેટલા છે જોઈ લઈએ. તો આ 1 2 3. હવે એનાય લાઈનમાં પહેલી લાઈનમાં 1 અને 2 એટલે કેટલા થયા, 3 દુ 6 7 અને 8. તો 8 સમઘન થયા. ચલો અહીં જોઈ લો તમે. અહીં તમે જોશો તો અહીં થોડું બદલાઈ જશે. કઈ રીતે જુઓ, અહીં 2 લાઈનો જ છે, અહીં આગળ નથી એટલે કેટલા આવશે, આ 1 અને 2 અને આ કેટલા છે 1 2 3. 3 દુ 6 અને 1 7, 8 અને 9. તો 9 સમઘન થયા. તમે ધ્યાનથી જુઓ તો તમને
આવડી જશે. ઓકે, અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય છે.